તો ભાવનગરના મફવામાં હની ટ્રેપમાં ફસાવતી ગેંગ હવે સક્રિય થઈ હોવાનો આરોપ લાગ્યો। મફવાની ગેંગ અત્યાર સુધી અનેક લોકોને ફસાવ્યાનો આરોપ, પત્નીને હાથો બનાવી પતિએ અનેક લોકોને શિકાર બનાવ્યાનો આરોપ। ડોક્ટર સહિત નામાંકિત લોકો શિકાર બન્યા હોય તેવો બાબુ માંગુકિયાએ આરોપ લગાવ્યો। પત્નીએ યુવકને ફસાવવાનો ઇનકાર કરતા પતિએ માર પણ માર્યો। અગ્રગણ્ય રાજકીય કાર્યકરના દીકરાને અગાઉથી પરિચિત હોવાને કારણે મહુવા ખાતે કૃષ્ણા હોટલમાં 12 ઓગસ્ટના રોજ બોલાવવામાં આવેલી અને એમ કીધું કે આ તું એને ઓળખે છે એટલે આ વ્યક્તિને તું બોલાવી લે, પણ કેમ ન કીધું કે શું કામ બોલાવવામાં છે। એટલે દીકરીએ પોતે એમ સમજ્યું કે મારા પતિને કંઈક કામ હશે એટલે એને બોલાવ્યો। એટલે જ્યારે એ દીકરો ત્યાં પહોંચે છે ત્યારે એને પૂછે છે શું કામ છે, તો કે મારે કંઈ કામ નથી, મારા પતિને કામ છે। દીકરો એના પતિની કરતૂક જાણતો હતો એટલે તરત જ હોટલ છોડીને જતો રહ્યો। 5 જ મિનિટમાં જતો રહ્યો। એના પતિ અને 8-10 ગેંગના માણસો હોટલ ઉપર આવે છે અને પૂછે છે કે ત્યાં બોલાવેલા માણસ ક્યાં ગયો, તો કે એ તો જતો રહ્યો। તો કે જવા કેમ દીધો, એ તો મોટો બકરો હતો, એના બાપ પાસેથી 50 લાખ પડાવવાના હતા અને તારે એની સામે બળાત્કારની ફરિયાદ કરવાની હતી। એટલે દીકરી ના પાડે છે એટલે હોટલ પ્રાંગણમાં જ દીકરી ઉપર એનો પતિ દ્વારા હુમલો કરવામાં આવે છે। ઘરે લઈ જઈને કહે છે કે તારે 376ની ફરિયાદ કરવાની છે, આવો બીજો બોકડો નહીં મળે। દીકરી ના પાડે છે એટલે એમ કહે છે કે તો તને મારી નાખીશ, ઝેર પીવડાવી દઈશ। એટલે દીકરી કહે મારી નાખો, ઝેર પીવડાવી દો, મારે કંઈ કરવું નથી। તો સેલ્ફોસ નામનું પોઈઝન એને પીવડાવી દેવામાં આવે છે। પછી બીક લાગે છે એટલે તરત જ હોસ્પિટલ લઈ જાય છે। દીકરી 2 દિવસ આઈસીયુમાં રહે છે, 6 દિવસ હોસ્પિટલમાં રહે છે। અંતે હનુમંત હોસ્પિટલમાં લઈ જઈ દીકરી 8 દિવસે ઘરે આવે છે એટલે પાછી ટોર્ચર શરૂ થાય। તું હવે ફરિયાદ નહીં કરે તો તને તો મારી નાખશું પણ તારા કુટુંબને પણ જીવવા નહીં દે। એટલે દીકરીને બીક લાગે છે એટલે છેડતીની ફરિયાદ કરવા તૈયાર થાય છે। 300 છેડતીની ફરિયાદ થયા પછી એના બાપા પાસે, દીકરાના બાપા પાસે 2 માણસોને મોકલવામાં આવે છે અને 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે, પણ રાજકીય રીતે પહોંચવાળા માણસ હોવાથી એની દબાણને વશ થતા નથી। એટલે દીકરી પર પાછું દબાણ આવે છે કે તારે હવે 376ની ફરિયાદ દીકરા ઉપર નહીં એના બાપ સામે પણ કરવાની છે, તો જ પૈસા આપશે। એટલે દીકરી એ વાતમાં સહમત થતી નથી અને 9 તારીખે 7/9ના રોજ એ ઘર છોડીને બોમ્બે જતી રહી છે। અત્યારે એના ઉપર સખત પ્રેશર